विद्यार्थी मित्रों, हूँ त्रुषित सर सारस्वत स्कूल राता वापी में आप सर्वનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज આપણે લેસન નંબર 11 કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ના MCQ પાર્ટ 4 વિશેની વાત કરવાની છે, બરાબર। અને આ MCQની અંદર આજે આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા, એના પછી લ્યુકાસ કસોટી, નિર્જલીકરણ પ્રક્રિયા, આલ્કોહોલનું ઓક્સિડેશન, मतलब આજે આપણે આલ્કોહોલની ક્રિયાઓ માટેની પ્રક્રિયાઓની અંદરથી કયા MCQ પૂછાય તેના વિશેની ચર્ચા કરીશું। ધ્યાન રાખજો દોસ્તો, પહેલો પ્રશ્ન છે એસ્ટરીકરણ પ્રક્રિયા કયા પ્રક્રિયક વચ્ચે કરવામાં આવે છે। તો દોસ્તો પહેલાં એસ્ટરીકરણ પ્રક્રિયાનું એક બેઝિક સમજી લઈએ। એસ્ટરીકરણ પ્રક્રિયા કરવામાં આવે છે RCOOH પ્લસ ROHની વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે सांद्र H2SO4 ની હાજરીમાં। પ્રક્રિયા કરવા કોની હાજરીમાં કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો? सांद्र H2SO4 ની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે। ધ્યાન રાખજો દોસ્તો, આ પ્રક્રિયા જ્યારે કરીશું તો કાર્બોક્સિલિક એસિડની અંદરથી OH જશે અને આલ્કોહોલમાંથી O બંધ H તૂટશે, આ OH બંધ તૂટશે તો OH અને H ભેગા થઈને કરી નાખશે -H2O અને મળશે RCOOR અને કહેવામાં આવે છે દોસ્તો એસ્ટર। તો પહેલો પ્રશ્ન એસ્ટરીકરણ પ્રક્રિયા કયા પ્રક્રિયક વચ્ચે કરવામાં આવે છે? તો આપણો જવાબ આવશે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે કરવામાં આવે છે। સમજણ પડી ગઈ? ઓકે દોસ્તો, હવે આ પ્રક્રિયાની અંદરથી તમને એવો પ્રશ્ન પૂછાય કે એસ્ટરીકરણ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલમાંથી કયો બંધ તૂટે છે? એસ્ટરીકરણ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલમાંથી કયો બંધ તૂટે છે? પૂછે C બંધ O બંધ H, બરાબર। C બંધ C અને C બંધ H આવો ઓપ્શન આપેલા હોય તો તમે શું કહેશો? એસ્ટરીકરણ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલમાંથી O બંધ H તૂટે છે। OH બંધ તૂટવાને કારણે આ પ્રક્રિયા થાય છે। કઈ પ્રક્રિયા દોસ્તો? એસ્ટરીકરણ પ્રક્રિયામાં આલ્કોહોલ શું તોડી નાખે છે? પોતાનો OH બંધ। તો આ પણ તમને MCQ પૂછાય। ઓકે દોસ્તો, કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ। સપોઝ મારી પાસે આવો એક પદાર્થ છે CH3COOH અને એની પ્રક્રિયા કરું છું હું CH3OH સાથે, કોની હાજરીમાં? सांद्र H2SO4 ની હાજરીમાં। તો કાર્બોક્સિલિક એસિડમાંથી OH કાઢવાનો, આલ્કોહોલમાંથી H કાઢવાનો, એટલે થઈ જશે -H2O। તો બાકી શું રહ્યું? અહીંયા CH3 અને અહીંયા પણ શું આવી જશે? CH3। તો આ જે નિપજ મળી એનું સામાન્ય નામ શું થાય? તો CH3 ને કહેવાય મિથાઇલ, અને આટલો ભાગ 2 કાર્બનવાળો છે એટલે એને કહેવામાં આવે છે એસિટેટ। મિથાઇલ એસિટેટ એ તેનું સામાન્ય નામ છે। ઓકે, તમને પૂછે કે એનું IUPAC નામ શું થાય? તો આ મિથાઇલ 2 કાર્બન છે એટલે એને કહેવાય ઇથેનોએટ। તો એનું IUPAC નામ થશે મિથાઇલ ઇથેનોએટ। મિથાઇલ એસિટેટ એનું સામાન્ય નામ છે અને મિથાઇલ ઇથેનોએટ એનું કેવું નામ છે દોસ્તો? IUPAC નામ। હવે ધ્યાનથી સમજો દોસ્તો, આની અંદરથી બીજા પ્રશ્નો કેવી રીતે પૂછાય તે। તો આ પ્રશ્નોને શબ્દોમાં પૂછે આ લોકો, કેવી રીતે પૂછે? તો આ જે CH3COOH છે દોસ્તો, એનું નામ સામાન્ય નામ છે એસિટિક એસિડ। એનું સામાન્ય નામ શું છે દોસ્તો? એસિટિક એસિડ। અને એનું IUPAC નામ ચેક કરશો તો ઇથેનોઇક એસિડ। અને CH3OH નું IUPAC નામ છે દોસ્તો મિથેનોલ। તો તમને એવા શબ્દોમાં પ્રશ્ન પૂછે કે એસિટિક એસિડની મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ સાથે सांद्र H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરતા મળતી નિપજનું IUPAC નામ શું? તો મળતી નિપજનું IUPAC નામ શું થાય? મિથાઇલ ઇથેનોએટ। સમજણ પડી? ઓકે, આ જ પ્રક્રિયા સપોઝ મિથેનોલની જગ્યાએ તમને CH3CH2OH સાથે કરવાની કહે, તેનું નામ થઈ જાય ઇથેનોલ। એનું નામ શું થઈ જાય દોસ્તો? ઇથેનોલ। તો અહીંયા નિપજમાં શું મળશે? તો તમને મિથાઇલની જગ્યાએ આવું મળશે CH2CH3। તો
તો મિથાઇલ ઇથેનોઇડની જગ્યાએ આપણે એને કહીશું ઇથાઇલ એસિટેટ. આટલા ભાગને કહેવાય એસિટેટ, આટલા ભાગને કહેવાય ઇથાઇલ, અને આઈયુપીસી નામ થશે શું દોસ્તો? ઇથાઇલ ઇથેનોઇડ. સમજણ પડી? તો શબ્દોમાં પણ પ્રશ્ન પૂછાય કે ઇથેનોઇક એસિડની ઇથેનોલ સાથે સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયાથી કઈ નિપજ મળશે? તો ઇથાઇલ ઇથેનોઇડ એનું આઈયુપીસી નામ છે, જ્યારે ઇથાઇલ એસિટેટ તેનું સામાન્ય નામ છે. દોસ્તો ધ્યાન રાખજો, આ પ્રશ્નોમાં આ લોકો ચેન્જ પણ કરતા હોય છે કે એલિફેટિક એસિડની જગ્યાએ આ પ્રક્રિયા તમારી કરવામાં આવે એરોમેટિક એસિડ સાથે. એરોમેટિક એસિડ એટલે શું દોસ્તો? બેન્ઝીન પર COOH, એનું નામ થાય બેન્ઝોઇક એસિડ. અને આ જ પ્રક્રિયા પહેલાં મિથેનોલ સાથે કરવાની કે સેમ COOHમાંથી OH જશે, આલ્કોહોલમાંથી H જશે, માઇનસ થશે H2O. તમને નિપજમાં શું મળશે દોસ્તો? હવે અહીંયા તો આ જ વસ્તુ મળશે બેન્ઝીન ઉપર COOCH3, આ CO, આ O ને CH3. તો આટલા ભાગને કહેવાય મિથાઇલ, અને બેન્ઝીન સાથેનો આટલો જે ભાગ બાકી રહ્યો એને કહેવામાં આવે છે બેન્ઝોએટ. તો મિથાઇલ બેન્ઝોએટ એ તેનું સામાન્ય નામ કહો તો સામાન્ય, અને આઈયુપીસી કહો તો આઈયુપીસી નામ બને. તો શબ્દોમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય? આ જ પ્રશ્ન કે બેન્ઝોઇક એસિડની મિથેનોલ સાથે સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરતાં નિપજ કઈ મળે? તો મિથાઇલ બેન્ઝોએટ. દોસ્તો સાથે સાથે થિયરી પણ થાય છે, ધ્યાન રાખજો. હા, ઓકે. આ જ પ્રક્રિયા તમે ઇથેનોલ સાથે કરો તો શું મળશે? દોસ્તો અહીંયા તમને મળશે મિથાઇલની જગ્યાએ શું મળશે? ઇથાઇલ બેન્ઝોએટ. સમજણ પડી? તો એક જ પ્રશ્ન અલગ અલગ સ્વરૂપમાં તમને પૂછાય, તમારે ઓપ્શન જોઈને જવાબ લખવાનો રહેશે. હવે દોસ્તો ધ્યાન રાખજો, આ એસ્ટરીકરણ પ્રક્રિયાને સાંદ્ર H2SO4ની જગ્યાએ HCl વાયુની હાજરીમાં કરવામાં આવે. કોની હાજરીમાં કરવામાં આવે દોસ્તો? HCl વાયુની હાજરીમાં. તો શું કહેવાય? તો આ પ્રક્રિયાને ફિશર સ્પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે દોસ્તો? ફિશર સ્પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા. આ પ્રક્રિયાનું નામ શું થાય વિદ્યાર્થી મિત્રો? બોલો. ફિશર સ્પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા. ક્યારે? સાંદ્ર H2SO4ની જગ્યાએ HCl વાયુમાં. ધ્યાન રાખજો. અને બીજી એક ખાસ અગત્યની વાત, એસ્ટરીકરણ પ્રક્રિયાનો ક્રમ. પહેલો ક્રમ આપણે સમજીએ દોસ્તો, આલ્કોહોલ માટે. કોના માટે? આલ્કોહોલ માટે. એનો મતલબ કે કયો આલ્કોહોલ ઝડપી એસ્ટરીકરણ પ્રક્રિયા આપે અને કયો આલ્કોહોલ ધીમી એસ્ટરીકરણ પ્રક્રિયા આપે, તેનો ક્રમ શું હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આલ્કોહોલનો ક્રમ CH3OH, CH3CH2OH ગ્રેટર દેન CH3 twice CHOH ગ્રેટર દેન CH3 thrice COH. આ તમારો છે દોસ્તો તૃતીયક આલ્કોહોલ, આ છે દ્વિતીયક આલ્કોહોલ, આ છે પ્રાથમિક આલ્કોહોલ, અને આપણે ધ્યાન માટે રાખશું સુપર પ્રાથમિક. સુપર પ્રાથમિક ગ્રેટર દેન પ્રાથમિક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન તૃતીયક. તો તમને પૂછે કે કયો આલ્કોહોલ ઝડપી એસ્ટરીકરણ પ્રક્રિયા આપે? આ ઓપ્શન A, B, C ને D આપેલું છે. તો તમારો જવાબ શું આવે? મિથેનોલ. કોણ ધીમી પ્રક્રિયા આપે? તૃતીયક આલ્કોહોલ કેવી પ્રક્રિયા આપશે? ધીમી પ્રક્રિયા. અને દોસ્તો તમને પૂછે કે આલ્કોહોલની પ્રક્રિયા એસ્ટરીકરણ પ્રક્રિયાનો ચડતો ક્રમ, તો ચડતો ક્રમ કેવી રીતે લખાય? નાનેથી મોટું. તો તૃતીયક લેસ દેન દ્વિતીયક લેસ દેન પ્રાથમિક લેસ દેન સુપર પ્રાથમિક. અને ઉતરતો ક્રમ પૂછે તો મોટેથી નાનો, તો સુપર પ્રાથમિક ગ્રેટર દેન પ્રાથમિક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન તૃતીયક.
तो आ रीते तमने प्रश्न दोस्तों आल्कोहोलना संदर्भमां पण पूछी शके छे। बराबर, ध्यान राखजो, तमने पूछे कि आज प्रश्न आल्कोहोलनी जग्याए तमने पूछे एसिड माटे, एसिडना संदर्भमां, तो कयो एसिड तमने झड़पी एस्टरीकरण प्रक्रिया आपशे दोस्तों? तो तमारो जवाब शुं आवशे? तो अहींया फेरफार तमारे करवानो रहेशे एसिड माटे। शुं फेरफार? तो HCOOH फॉर्मिक एसिड झड़पी प्रक्रिया आपसे कोना करता? एसिटिक एसिड करता। एसिटिक एसिड झड़पी प्रक्रिया आपसे कोना करता? 2-मिथाइल प्रोपेनोइक एसिड करता। अने 2-मिथाइल प्रोपेनोइक एसिड कोना करता झड़पी प्रक्रिया आपसे? तो 2,2-डायमिथाइल प्रोपेनोइक एसिड। बराबर दोस्तों, जो अणुबंधारण आ रीते दोरी शकीए आपणे। बराबर, तो फॉर्मिक एसिड झड़पी प्रक्रिया आपसे, एनाथी थोड़ी धीमी प्रक्रिया आपसे कौन? एसिटिक एसिड। एनाथी धीमी प्रक्रिया आपसे 2-मिथाइल प्रोपेनोइक एसिड। आनुं बंधारण आवुं थाय CH3 CH CH3 COOH। અને એનાથી ધીમી પ્રક્રિયા થશે 2,2-डायमिथाइल प्रोपेनोइक एसिड। इज इट क्लियर? समझ पड़ी दोस्तों? तो आ आखी बात हती एस्टरीकरण प्रक्रियानी। आमां थियरी पण आवी गई, MCQ पण आवी गया, नीट पण आवी गयुं ने JEE पण आवी गयुं। ओके फ्रेंड्स, तो हवे आपणे नेक्स्ट क्वेश्चन तरफ आगळ वधीशुं। विद्यार्थी मित्रों, हवे आपणे जे प्रक्रियानी चर्चा करवानी छे ते ल्यूकास कसोटी विशेनी वात छे। एक्चुअलमां आ प्रश्न जे छे ए 10मा चेप्टरनी अंदर ऑलरेडी आवी गयो छे, हेलाइडनी बनावट। पण 10मा चेप्टरना 11मा चेप्टरनो आ कॉमन प्रश्न छे। जे हमना एस्टरीकरण प्रक्रिया करी ए 12मा चेप्टरमां पण आवे छे। ए रीते आ प्रश्न ऑलरेडी 10मा चेप्टरमां आवी गयो छे कि ल्यूकास कसोटीमां कयो आल्कोहोल झड़पी प्रक्रिया आपे। ऑप्शन आपे छे नॉर्मल ब्यूटाइल आल्कोहोल, द्वितीयक ब्यूटाइल आल्कोहोल, तृतीयक ब्यूटाइल आल्कोहोल अने बधा ज आल्कोहोल। तो दोस्तों पहला बधाना बंधारण तमने आवड़ता होवा जोईए। नॉर्मल ब्यूटाइल आल्कोहोलनुं बंधारण आवुं थाय, द्वितीयक ब्यूटाइल आल्कोहोलनुं बंधारण आवुं थाय अने तृतीयक ब्यूटाइल आल्कोहोलनुं बंधारण आवुं थशे। आ प्राथमिक आल्कोहोल थशे, आ द्वितीयक आल्कोहोल थशे ने आ तृतीयक आल्कोहोल थशे। हवे पहली वस्तु ए छे दोस्तों कि आ जे ल्यूकास कसोटी छे तेमां आ जे आल्कोहोल छे, आल्कोहोल तेमां C बंध O तूटवाने कारणे थाय छे। शुं तूटवाने कारणे थाय छे? C बंध O। एटले आ कार्बन एटले अहींयाथी आ OH आखो निकળી जाय। C बंध O एटले आ OH निकળી जाय, आ OH निकળી जाय। तो दोस्तों OH ने ऑक्सीजन ए वधारे विद्युत ऋण है, कार्बन ओछो विद्युत ऋण है। सपोज आ ऑक्सीजन निकली गयो OH, तो आ कार्बन पर शुं आवशे दोस्तों? धन वीजभार। ए रीते आ कार्बन पर पण धन वीजभार आवशे, आ कार्बन पर पण धन वीजभार आवशे। तो दोस्तों आ धन वीजभार एटले आ थई गयो तमारो तृतीयक कार्बोकेटायन, आ थई गयो तमारो द्वितीयक कार्बोकेटायन अने आ थई गयो दोस्तों तमारो प्राथमिक कार्बोकेटायन। बराबर, तो विद्यार्थी मित्रों तमे मने जणावो कि कयो कार्बोकेटायन झड़पी प्रक्रिया आपशे। तो दोस्तों आपणे जाणीए छीए ते प्रमाणे ल्यूकास कसोटी ए SN1 क्रियाविधि मुजब थाय छे। ल्यूकास कसोटी कई क्रियाविधि मुजब थाय छे दोस्तों? SN1। अने SN1 क्रियाविधिमां आपणे जाणीए छीए ते प्रमाणे तृतीयक कार्बोकेटायन ए द्वितीयक करता वधारे स्थायी અને દ્વિતીયક કરતાં પ્રાથમિક વધારે સ્થાયી માટે ઝડપી પ્રક્રિયા કોણ આપશે? તૃતીયક આલ્કોહોલ। અને ધીમી પ્રક્રિયા કોણ આપશે? પ્રાથમિક આલ્કોહોલ। તો મેં પ્રશ્નમાં પૂછ્યો છે ઝડપી પ્રક્રિયા કયો આલ્કોહોલ આપશે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એ ઝડપી પ્રક્રિયા આપશે, જ્યારે ધીમી પ્રક્રિયા કોણ આપશે? નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ। કેમ કે તે પ્રાથમિક પ્રકારનો છે। इज इट क्लियर? ध्यान रखो विद्यार्थी मित्रों, अहींया प्रश्न में तो तमने जे समझायो ए बहुत महत्वनो प्रश्न है कि कयो आल्कोहोल झड़पी प्रक्रिया आपे।
तो तृतीयक झड़पी प्रक्रिया आपे, एनाथी थोड़ी धीमी प्रक्रिया द्वितीयक आपे, एनाथी धीमी प्रक्रिया कोण आपे? तो प्राथमिक आल्कोहोल। आ प्रश्न में तमने एवुं पूछे कि ल्यूकास कसोटी में कयो आल्कोहोल तैली बिंदु आपे छे? લ્યુકાસ કસોટીમાં કયો આલ્કોહોલ તૈલી બિંદુ આપે છે? તો લ્યુકાસ કસોટી થાય છે આ રીતે દોસ્તો, ROH વત્તા સાંદ્ર HCl પ્રક્રિયા થાય છે નિર્જળ ZnCl2 ની હાજરીમાં, તો આપણને મળે છે RCl વત્તા H2O। આ લ્યુકાસ કસોટીનું સમીકરણ છે। તો તૈલી બિંદુ કોણ આપે? તો જે ઝડપી પ્રક્રિયા આપે તૈલી બિંદુ છૂટા પડે। તમે ઝડપી પ્રક્રિયા કયો આલ્કોહોલ આપે છે દોસ્તો? तृतीयक आल्कोहोल। तो આપણે કહી શકીશું કે તૈલી બિંદુ કોણ આપશે દોસ્તો? તૃતીયક આલ્કોહોલ। જે દ્વિતીયક આલ્કોહોલ છે એ થોડાક સમય પછી દ્રાવણને દૂધિયું બનાવે છે, જ્યારે પ્રાથમિક આલ્કોહોલ જે છે તે દ્રાવણમાં પ્રક્રિયા કરતો નથી। પ્રાથમિક આલ્કોહોલ શું દ્રાવણમાં પ્રક્રિયા કરતો નથી, કારણ કે તે SN1 ક્રિયાવિધિ પ્રમાણે સૌથી ધીમી પ્રક્રિયા આપે છે, માટે પ્રાથમિક આલ્કોહોલમાં પ્રક્રિયા મિશ્રણ પર કોઈ અસર થતી નથી। તો ઝડપી કોણ આપે? તૃતીયક આલ્કોહોલ, જે દ્રાવણમાં તૈલી બિંદુ છૂટા પડે। એનાથી ધીમી કોણ આપે? દ્વિતીયક આલ્કોહોલ, જે દ્રાવણને 5 મિનિટ પછી દૂધિયા રંગનું કરે। જ્યારે ધીમી સૌથી ધીમી પ્રક્રિયા કોણ આપશે? પ્રાથમિક આલ્કોહોલ, કે જે દ્રાવણમાં કોઈ અસર કરતા નથી। तो दोस्तों तमने લ્યુકાસ कसोटी C बंध O तूटवाने कारणे थाय छे, ध्यान रखजो। हवे आपणे दोस्तों विक्टर मेयर कसोटी विशेनी वात करीशुं। विद्यार्थी मित्रों, हवेनो नेक्स्ट क्वेश्चन छे, विक्टर मेयर कसोटी में कयो आल्कोहोल लोही जेवा लाल रंग आपे छे? दोस्तों विक्टर मेयर कसोटीनी वात आपणी NCERT नी बुकमां नथी करेली, छतां पण आवो प्रश्न तमने पूछाय छे, कारण के नीट JEE नी अंदर घणी वखते प्रयोगशाळानी अंदरनी जे कसोटी आवती होय तेमांथी पण क्वेश्चन पूछता होय छे। तो प्रयोगशाळानी अंदर आपणे आ कसोटी करता होय छे विक्टर मेयर कसोटी। जेम લ્યુકાસ कसोटी ए आल्कोहोलनी परख कसोटी छे, तेम विक्टर मेयर कसोटी पण ए शुं छे? आल्कोहोलनी परख कसोटी छे। हवे तमारे दोस्तों आटલું याद राखवानुं કે જો प्राथमिक आल्कोहोल होय तो लोही जेवा लाल रंग आपे, द्वितीयक आल्कोहोल होय तो भूरा रंगनु द्रावण आपे ब्लू, अने तृतीयक आल्कोहोल होय तो कोई पण रंग नहीं, एटले द्रावण रंग विहीन रहे। द्रावण केवुं रहे? रंग विहीन। हवे देखो दोस्तों, एक्जामिनर तमने प्रश्न पूछशे ने तो आ रीते सामान्य नाम आपशे। तमने बंधारण आवड़वुं जोईए, अने ए बंधारण परथी तमने ए नक्की करता आवड़वुं जोईए कि कोण प्राथमिक आल्कोहोल छे, कोण द्वितीयक ने कोण तृतीयक। तो पहला जोईए नियोपेंटाइल आल्कोहोल। तो पेंटाइल एटले 5 कार्बन, नियो एटले छेल्लेथी बीजा कार्बन उपर जो 2 CH3 नी शाखा आवेली होय तो एने नियो कहेवामां आवे छे। छेल्लेथी बीजा कार्बन पर जो 2 CH3 नी शाखा आवेली होय तो एने नियो कहेवामां आवे छे। 2 CH3 छे, बराबर। तो अहींया तमे जोई शको छो जे कार्बन पासे होय छे तेनी बाजुमां एक ज कार्बन, एटले आ थई गयो प्राथमिक प्रकारनो। आइसोप्रोपाइल आल्कोहोलमां शुं थशे? तो CH3 CHOH CH3। तो आ तमारो थई गयो द्वितीयक प्रकारनो आल्कोहोल। तृतीयक ब्यूटाइल आल्कोहोल शुं छे दोस्तों? तो CH3C CH3 CH3 અને OH आ तमारो थयो तृतीयक ब्यूटाइल आल्कोहोल। અને ઇથેનોલનું બંધારણ છે દોસ્તો CH3 CH2OH, એ તમારો પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ છે। સામાન્ય નામ પરથી આપણને બંધારણ આવડતા હોવા જોઈએ। તો આ બધા બંધારણ દોરી કાઢ્યા। હવે તમારે મેચ કરવાનું કે પ્રાથમિક આલ્કોહોલ કેટલા છે આમાં। તો આ પહેલો અને છેલ્લો પ્રાથમિક આલ્કોહોલ છે। तो अहींया तमारा मल्टीपल चॉइस आंसर आया। ए ने डी बंने केवा छे? प्राथमिक आल्कोहोल छे, माटे लोही जेवो लाल रंग आपशे। आइसोप्रोपाइल आल्कोहोल ए केवो आल्कोहोल छे तमारो दोस्तों? द्वितीयक आल्कोहोल छे। अने द्वितीयक आल्कोहोल छे माटे विक्टर मेयर कसोटीमां लोही जेवा लालनी जग्याए भूरो रंग अहींया कीधो होत। कयो रंग? भूरो रंग। तो तमारो जवाब थई जात बी,
प्रश्न बदलाई गयो। आ ज प्रश्न विक्टर मेयर कसोटीमां कयो आल्कोहोल रंगविहीन द्रावण आपे छे? कोईपण प्रकारनो रंग नहीं आपतो, तो तमारे नक्की करवानुं तृतीयक आल्कोहोल है ये द्रावण ने रंगविहीन राखे छे। तो दोस्तों विक्टर मेयर कसोटी परथी पण प्रश्न पूछाय छे, ध्यान राखजो। हवे आपणे आगळना प्रश्न तरफ आगळ वधीशुं। ओके फ्रेंड्स, विद्यार्थी मित्रों हवेनो क्वेश्चन है नीचेनामांथी कयो आल्कोहोल झड़पी निर्जलीकरण प्रक्रिया आपशे? प्रश्न है नीचेनामांथी कयो आल्कोहोल झड़पी निर्जलीकरण प्रक्रिया आपशे? शुं कीधुं छे? नीचेनामांथी कयो आल्कोहोल झड़पी निर्जलीकरण प्रक्रिया आपशे? दोस्तों निर्जलीकरण प्रक्रिया पहला थाय छे कोनी साथे? तो आल्कोहोलनी प्रक्रिया थाय सांद्र H2SO4 ની હાજરીમાં, જેને એસિડ ઉદ્દીપક કહેવામાં આવે છે, બરાબર। અને તે પણ SN1 ક્રિયાવિધિને અનુસરે છે। આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિને અનુસરે છે दोस्तों? SN1, બરાબર। અને SN1 ક્રિયાવિધિની અંદર શું થાય તો કે તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક। સૌથી ઝડપી કોણ આપશે? તૃતીયક। तो दोस्तों आ तमारू ऑप्शन ए इथेनॉलનું બંધારણ तो तमने ख्याल है CH3CH2OH, त्यार पछी थशे मिथेनॉल। आइसोप्रोपाइल आल्कोहोलનું બંધારણ શું થશે तो CH3CH3OH અને તૃતીયક બ્યુટાઇલનું શું થશે CH3CCH3। तो જ્યારે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય तो आ OH સાથે H+ જોડાશે અને એ બનાવશે H2O H3O+। પછી એ ધન વીજભાર આ કાર્બોકેટાઇનને આપી દેશે અને અહીંયાથી આ ધન વીજભાર એક H સાથે છૂટો પડી જશે અને અહીંયા દ્વિબંધ બનશે। તો ઝડપી પ્રક્રિયા કોણ આપશે વિદ્યાર્થી મિત્રો? તૃતીયક આલ્કોહોલ જે છે એ ઝડપી निर्जलीकरण प्रक्रिया आपसे, बराबर। तो तमारो जवाब अहींया आवशे डी। एनाथी थोड़ी धीमी प्रक्रिया कोण आपशे? आइसोप्रोपाइल आल्कोहोल जे द्वितीयक छे। इथेनॉल सौथी धीमी प्रक्रिया आपशे, ज्यारे मिथेनॉल निर्जलीकरण प्रक्रिया नहीं आपे। केम के निर्जलीकरण प्रक्रिया ने बीजा शब्दोमां विलोपन प्रक्रिया पण कहेवामां आवे छे। निर्जलीकरण प्रक्रिया ने बीजा शब्दोमां दोस्तों शुं कहेवामां आवे छे? विलोपन प्रक्रिया। निर्जलीकरण प्रक्रिया ने दोस्तों बीजा शब्दों में आपणे शुं कहीए छीए? विलोपन प्रक्रिया। अने विलोपन प्रक्रिया में शुं थाय? विलोपन प्रक्रिया में शुं थाय तो विलोपन प्रक्रिया में आपणी पासे ओछामां ओछा 2 कार्बन जोईए, आमां 2 कार्बन छे ज नहीं, एटले मिथेनॉल जे छे ए निर्जलीकरण प्रक्रिया आपतो नथी। याद राखजो। निर्जलीकरण प्रक्रिया झड़पी कोण आपशे? तृतीयक। एनाथी धीमी कोण आपशे? द्वितीयक। एनाथी धीमी कोण आपशे? प्राथमिक। समझण पड़ी? हाँ के ना? ओके दोस्तों, कई क्रियाविधिने अनुसरे छे ते SN1 क्रियाविधिने अनुसरे छे। ओके, हवे निर्जलीकरण प्रक्रियानो आपणे नेक्स्ट क्वेश्चन जोईए दोस्तों। विद्यार्थी मित्रों हवेनो नेक्स्ट क्वेश्चन छे नीचेनामांथी कयो आल्कोहोल झड़पी निर्जलीकरण प्रक्रिया में सेटजेफना नियमનું पालन करे छे? याद रखजो दोस्तों, આપણે 10મા ચેપ્ટરમાં જે બીટા વિલોપન પ્રક્રિયા હતી એમાં સેટજેફનો નિયમ આવેલો, તે જ રીતે આલ્કોહોલની અંદર પણ સેટજેફનો નિયમ લાગુ પડે। તો આપણી પાસે 4 ઓપ્શન છે, એન બ્યુટાઇલ આલ્કોહોલ, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ। તો પહેલાં દરેકના બંધારણ આપણને આવડતા હોવા જોઈએ। तो दोस्तों आ दरेकना बंधारण शू? नॉर्मल ब्यूटाइल आल्कोहोलનું બંધારણ થાય CH3CH2CH2OH। द्वितीयक ब्यूटाइलનું બંધારણ શું થાય તો CH3CH2CH OHCH3। तृतीयक ब्यूटाइलનું બંધારણ શું થાય તો CH3CH3CH3OH। અને આઇસોબ્યુટાઇલનું બંધારણ શું થાય? CH3CH3CH2OH। याद रखो दोस्तों, आ 4 आल्कोहोल है ते बधानुं ज अणुसूत्र C4H9OH है, एटले आ बधा ज कहेवाय समघटकीय आल्कोहोल।
આ બધા જ શું કહેવામાં આવે છે દોસ્તો? એકબીજાના સમઘટકી આલ્કોહોલ. હવે એમાં આપણે જોવાનું છે કે કોણ નિર્જલીકરણ પ્રક્રિયા આપશે અને શેમાં સેડઝેફનો નિયમ લાગુ પડે. તો પહેલાં તમારે દોસ્તો આલ્ફા કાર્બન નક્કી કરવાનો. તો જે કાર્બન પાસે OH આવેલો છે તે આલ્ફા, આમાં અહીંયા OH છે માટે આલ્ફા, અહીંયા OH છે માટે આલ્ફા, અહીંયા OH છે માટે આલ્ફા. હવે નિયમ એવું કહે છે કે OHની બાજુવાળા કાર્બનને આપણે બીટા કાર્બન કહીએ છીએ. તો આ આલ્ફાની આની એક્ઝેક્ટ બાજુમાં આ છે તો આને આપણે કહીશું બીટા કાર્બન. એવી રીતે આ આલ્ફાની આને પણ બીટા કહેવાય, અને પણ બીટા કહેવાય. આ આલ્ફામાં આ પણ બીટા, આ પણ બીટા અને આ પણ બીટા, અને આ આલ્ફામાં ફક્ત એક જ બીટા. હવે તમે જોઈ શકો છો આ બંનેમાં એક એક બીટા છે એટલે આમાં સીધી જ વિલોપન પ્રક્રિયા થશે. આ બંનેમાં સેડઝેફનો નિયમ લાગુ પડશે નહીં. આ બીજા અને ત્રીજામાં જુઓ, આમાં બે બે બીટા છે જ્યારે આમાં 3 બીટા છે. જ્યારે એક કરતાં વધારે બીટા કાર્બન શક્ય હોય ત્યારે મગજમાં લાવવાનું કે સેડઝેફનો નિયમનું પાલન થાય છે કે નથી થતું. અને બીજી એક કન્ડિશન તમારે જોવાની કે જો આની અંદર 3 બીટા કાર્બન છે પણ 3 બીટા કાર્બનમાં કાર્બનની સંખ્યા, જો જમણી બાજુ એક કાર્બન, ઉપર પણ એક કાર્બન, ડાબી બાજુ પણ એક કાર્બન, તો આમાં સેડઝેફનો નિયમ લાગુ ના પડે. કેમ કે બધી બાજુ કાર્બનની સંખ્યા સરખી છે. બધી બાજુ શું છે દોસ્તો? કાર્બનની સંખ્યા એક સરખી છે, માટે આમાં સેડઝેફનો નિયમ લાગુ પડતો નથી. તો સેડઝેફનો નિયમ લાગુ શેમાં પડશે દોસ્તો? બ્યુટેન 2-ઓલમાં. તો જો બ્યુટેન 2-ઓલમાં આપણે પ્રક્રિયા આખી અહીંયા લખીને સમજાવું છું. આપણી પાસે બ્યુટેન 2-ઓલ છે. આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, અને આને પણ બીટા કાર્બન કહીએ. તો દોસ્તો જ્યારે જો હું આને બીટા કાર્બન કહીશ તો સેડઝેફનો નિયમ શું કહેતો હતો કે આલ્ફા કાર્બનની એ બાજુને જ બીટા કાર્બન ગણાય કે જ્યાં લાંબી આલ્કાઇલ શૃંખલા હોય. આમાં 2 કાર્બનની શૃંખલા છે, આમાં 1 કાર્બનની શૃંખલા છે. તો બીટા કાર્બન ઓબ્વિયસલી આ ગણાશે કારણ કે અહીંયા લાંબી શૃંખલા છે. તો બીટા કાર્બન પરથી H અને આ OH જઈને માઇનસ થશે H2O, અને બંને કાર્બન વચ્ચે એક બંધ ઉમેરાશે, મળશે CH3CH ડબલ બોન્ડ CH3. એનું નામ છે બ્યુટ-2-ઈન. શું નામ છે દોસ્તો? બ્યુટ-2-ઈન. ધ્યાન રાખજો, આ તમારી મુખ્ય નિપજ થશે. જ્યારે આને બીટા કાર્બન તરીકે હું ગણીશ તો મને મળશે CH3CH2 CH ડબલ બોન્ડ CH2, અને કહેવામાં આવશે બ્યુટ-1-ઈન. આ તમારી ગૌણ નિપજ થશે. તો બ્યુટ-2-ઈન મુખ્ય નિપજ, જ્યારે બ્યુટ-1-ઈન એ કેવું નિપજ થશે? ગૌણ. હજી દોસ્તો ધ્યાન રાખજો, આ જે બ્યુટ-2-ઈન છે તે તમને 2 રીતની વિવિધ નિપજો દર્શાવી શકે. ધ્યાન રાખજો, આ કાર્બન ડબલ બોન્ડ, અહીંયા CH3, અહીંયા H, આ CH3 ને આ H અહીંયા લખી દીધો, એટલે અહીંયા CH3 ને અહીંયા લખી દીધો H. તો આને કહેવામાં આવે છે સિસ બ્યુટ-2-ઈન. અને CH3C ડબલ બોન્ડ C, અહીંયા H અને અહીંયા CH3, આ CH3 ને નીચે લીધો, H ને ઉપર લઈ લીધો, અને કહેવાય ટ્રાન્સ બ્યુટ-2-ઈન. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બ્યુટ-2-ઈનની અંદર જે ટ્રાન્સ સમઘટક છે તે વધારે સ્થાયી છે, માટે તે વધુ મળશે. જ્યારે સિસ બ્યુટ-2-ઈન ઓછી મળશે. જ્યારે સૌથી ઓછી મળશે કઈ? બ્યુટ-1-ઈન. તો દોસ્તો આ નિર્જલીકરણ પ્રક્રિયાનો આખો કોન્સેપ્ટ પૂરો થયો. આની અંદર તમારે ભૌમિતિક સમઘટકતાની વાત પણ આવી ગઈ. હંમેશા ટ્રાન્સ સમઘટકની સ્થિરતા સિસ કરતાં કેવી હોય છે દોસ્તો? વધારે હોય છે. એટલે વધુ નિપજ કઈ મળશે? ટ્રાન્સ બ્યુટ-2-ઈન. ઓછી નિપજ કઈ મળશે? સિસ બ્યુટ-2-ઈન. અને સૌથી ઓછી નિપજ કઈ મળશે? બ્યુટ-1-ઈન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવેનો જે પ્રશ્ન છે એ આલ્કોહોલના ઓક્સિડેશન પરનો છે, જેને બીજા શબ્દોમાં વિહાઇડ્રોજીનીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. દોસ્તો આ પ્રક્રિયા યાદ રાખજો, આ ચેપ્ટરમાં પણ છે ને 12મા ચેપ્ટરમાં પણ આવે છે. ખૂબ જ ધ્યાન રાખજો. આ પ્રક્રિયા સમજીએ એટલે સમજવાનું 12મું ચેપ્ટર ચાલુ થઈ ગયું તમારું.
આમાં આ ખાસ યાદ રાખવાનું, કોરીનો પ્રક્રિયક. કોનો પ્રક્રિયક? કોરીનો પ્રક્રિયક, અથવા એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. બીજા શબ્દોમાં એને કહેવાય પીસીસી. પીસીસીનું ફૂલ ફોર્મ થાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. બરાબર. એનું સૂત્ર છે CrO3 × C5H5n × HCl. અથવા જો આ Hને અહીંયા લખી દેવામાં આવે તો C5H5n + H CrO3Cl-. આ બંને રીતે આ સૂત્ર લખી શકાય. ઓલરેડી JEEમાં અને નીટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. સાથે આ જ ઓક્સિડેશનમાં સપોઝ કોરીનો પ્રક્રિયક ના હોય તો કોલિનના પ્રક્રિયકનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનું સૂત્ર છે CrO3 × 2C5H5n. CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને 2C5H5n ને કહેવામાં આવે છે પિરિડિનિયમ સંકીર્ણ. ઇઝ એ ક્લિયર? ઓકે. તો આ બેઝિક વાત થઈ, કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય. આ નોંધ યાદ રાખવાનું. પ્રાથમિક આલ્કોહોલ છે, ઓક્સિડેશનને અંતે આલ્ડીહાઇડ આપશે. દ્વિતીયક આલ્કોહોલ ઓક્સિડેશનને અંતે કીટોન આપશે, જ્યારે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકતું નથી. ઇઝ એ ક્લિયર દોસ્તો? તો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયાને અંતે આલ્ડીહાઇડ નિપજ આપે છે? તો તમારો ઓપ્શન થઈ જશે શું? ઇથેનોલ, પ્રોપેન્ટુઓલ, 2મિથાઇલ પ્રોપેન્ટુઓલ અને બધા જ. તો આ તમારો પ્રાથમિક આલ્કોહોલ છે, આ દ્વિતીયક આલ્કોહોલ છે અને આ છે તૃતીયક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલ આલ્ડીહાઇડ નિપજ આપશે, એટલે તમારો જવાબ થશે A. આ જ પ્રશ્નમાં એવું પૂછે કે નીચેનામાંથી કયો આલ્કોહોલ ઓક્સિડેશનને અંતે કીટોન આપશે? તો આ તમારો દ્વિતીયક આલ્કોહોલ છે, જે પ્રક્રિયાને અંતે આપશે કીટોન. પ્રશ્ન એવું પૂછાય કે નીચેનામાંથી કયો આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયા કરતો નથી? તો આ તૃતીયક આલ્કોહોલ છે, જે ઓક્સિડેશન પ્રક્રિયા કરતો નથી, માટે જવાબ આવશે C. તો ઓક્સિડેશન પરના આ પ્રશ્નો દોસ્તો, આ પ્રક્રિયકમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. આ નોંધ પણ યાદ રાખવાની. ઓપ્શનમાં ઘણીવાર આવા ઓપ્શન ના આપ્યા હોય, પણ પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક એવું લખેલું પણ હોય, સામાન્ય નામ પણ લખેલા હોય, IUPAC નામ પણ લખેલા હોય. તમને એનો પ્રકાર ખબર પડવી જોઈએ, તો ઓક્સિડેશન પરના પણ આપણે જવાબ લખી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઇથર વિશેની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.